અને હવે વાત કરીશું વડોદરાની, જ્યાંથી મળ્યા છે 2500થી વધુ ખાડા। શહેરના મુખ્ય માર્ગો પર 2500થી વધુ ખાડા પડી ગયા છે। ખાડાઓનું ક્રોસ વેરિફિકેશન કરશે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ। રસ્તાની કામગીરીનો થશે સ્વતંત્ર સર્વે બાદ અધિકારીઓને સોંપાશે ખાડાઓની યાદી। ફાયર વિભાગ પણ શોધશે શહેરના ખાડાઓ। 30 ફાયર વાહનના ડેશકેમથી કરાશે સર્વે। ડેશકેમના આધારે ઝોન અધિકારીઓને આપવામાં આવશે માહિતી। મોટાભાગમાં પાણી તો હવે નીકળી ગયું છે, પણ પાણી નીકળ્યા પછી રોડ્સમાં જે ડેમેજીસ છે એમાં ડીએલપી રોડ છે, નોન ડીએલપી રોડ્સ પણ છે। એ કયા રોડ્સમાં કેટલું ડેમેજીસ છે એનું પ્રી એસેસમેન્ટ પણ અમે કર્યું છે। સ્થાનિક લેવલમાં અમે સ્થાનિક ઝોન્સમાંથી જે ડેટા મેળવી છે એમાં લગભગ 2600 પ્લસ અત્યારે આપણા પાસે ખાડાઓની ડેટા આવી છે। એ ડેટાઓ એન્જિનિયરિંગ વિભાગ તરફથી આવી છે। એને ક્રોસ વેરીફાઈ અને એક સેકન્ડ બેકઅપ માટે અમે ફાયરના ટીમ્સને પણ જોડાવવાના છે, જેથી કરીને પોટહોલ્સની ક્રોસ વેરિફિકેશન સર્વે એમની ડેશકેમ ગાડીના ડેશકેમમાંથી પણ કરાવીશું। હવે આપણા પાસે ઓલરેડી અમે એમઓયુ પણ કરી રાખ્યા છે 4 યુનિવર્સિટી સાથે, અને અત્યારે રોડ ડિઝાઇન્સ માટે આપણે એસવીએનઆઈટી સાથે અને સેપ્ટ નવરચના પારુલ એમએસ યુનિવર્સિટી સાથે પણ અમે એમઓયુઝ કર્યું છે। આવનારા દિવસોમાં વડોદરાની શહેરના અલગ અલગ રોડ જે ડિઝાઇન્સમાં પણ એ લોકો કોન્ટ્રીબ્યુટ કરવાના છે।